બોટાદમાં ભારે વરસાદને પગલે વહીવટીતંત્ર એલર્ટ, નાગરિકોને ઘરની બહાર ન નીકળવા અપીલ. નદીકાંઠા અને નીચાણવાળા વિસ્તારોના લોકોને સુરક્ષિત સ્થળે ખસવા સૂચના. બોટાદ જિલ્લામાં ભારે વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે. તંત્ર દ્વારા લાઉડ સ્પીકર મારફતે નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે ભારે વરસાદ દરમિયાન જરૂરી કામ સિવાય ઘરની બહાર ન નીકળે અને સલામતી જાળવે. જિલ્લાના નદીકાંઠા તથા નીચાણવાળા વિસ્તારોમાં રહેતા નાગરિકોને નજીકના આશ્રયસ્થાનો અથવા સુરક્ષિત સ્થળોએ આશરો લેવા સૂચના આપવામાં આવી છે. વહીવટીતંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને નાગરિકોને સાવચેત રહેવા તથા તંત્રની સૂચનાઓનું પાલન કરવા અનુરોધ કરવામાં આવ્યો છે. વિસ્તારો અને જોખમી સ્થળોથી દૂર રહો. શહેરી વિસ્તારમાં પાણી ભરાવા કે કોઈ પણ ઇમરજન્સી સર્જાય તો નગરપાલિકાના કંટ્રોલ રૂમ અથવા 1077 હેલ્પલાઇન ઉપર સંપર્ક કરવા વિનંતી છે. આ વિસ્તારમાં અતિ ભારે વરસાદની શક્યતા છે. તમામ નાગરિકોને વિનંતી છે કે ઘરની બહાર ન નીકળો. જાહેર જનતાને મહત્વપૂર્ણ સૂચના આપવામાં આવે છે કે ભારતીય હવામાન વિભાગની આગાહી મુજબ બોટાદ નગરપાલિકા વિસ્તારમાં આવનાર 2 દિવસ દરમિયાન અતિ ભારે વરસાદ પડવાની શક્યતા છે. આથી તમામ નાગરિકોને નમ્ર અપીલ કરવામાં આવે છે કે બિનજરૂરી રીતે ઘરની બહાર ન નીકળો. મોબાઈલ ફોન ચાર્જ રાખો. પીવાનું પાણી, જરૂરી દવાઓ